હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે। રાજકોટમાં સૌથી વધુ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રી રહેશે। 24 से लेकर 30 अप्रैल तक इसमें मौसम आमतौर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना रहेगा। गुजरात की और जो हमारा सौराष्ट्र कच्छ की इसमें पवन की जो दिशा रहने का स्थिति रहेगा पश्चिम से उत्तर पश्चिम और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है आज मेनली क्लियर स्काई रहेगा। जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड आसपास रहने की संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 42.7 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 41.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है। गांधीनगर में रिकॉर्ड हुआ है 40 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अभी जो अगले 3 दिन जो तापमान है भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा। 26 एप्रिले तापमान 41 થી 43 ડિગ્રી રહેશે। અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના છે। 26 तारीख की इसमें हमारा जो भीतरी वाला एरिया है अगले 3 दिन तक 41 से 43 डिग्री सेंटीग्रेड तक रहेगा और जो हमारा तटीय वाला क्षेत्र है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। और स्पेशली अहमदाबाद के लिए बोला जाए तो इसका तापमान 42 टू 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा 26 तारीख को। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આખરી ગરમીને લઈને આગાહી કરી છે। 28 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધવાની આગાહી છે। રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ છે। 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન જોવા મળશે વધુ 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી રહેવાનું અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। 28 એપ્રિલ બાદ પશ્ચિમ વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે પડશે વરસાદ। પ્રી મોન્સૂન વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવે આવનારી ગરમી પછી આજથી ગરમીની શક્યતા છે। તારીખ 28 સુધીમાં મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 28-29 એપ્રિલથી લગભગ એપ્રિલ શરૂઆત સુધીમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપના કારણે ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ગરમી હારમાં અનેક લોકોને બીમાર કરી રહી છે। લોકોના સ્વાસ્થ્ય પર ગરમીની ગંભીર અસરો જોવા મળી રહી છે। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,904 ઓપીડી નોંધાઈ છે। ડેન્ગ્યુના 128 સેમ્પલ લેવામાં આવ્યા। મેલેરિયાના 490 સેમ્પલ લેવામાં આવ્યા। ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે। ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, બેભાન થઈ જવા, ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે। ગરમીમાં લોકોએ પ્રવાહી વધુ લેવાની સલાહ છે। વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 12,904 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,136 દર્દીઓ નોંધાયા। અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 128 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। ડિહાઇડ્રેશન થતું હોય છે, એના કારણે માથું દુખવું, ચક્કર આવવું, ઝાડા ઉલટીના સિમ્ટમ સાથેના દર્દીઓ અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં તથા ઇમરજન્સીમાં આવતા હોય છે। તેવા દર્દીઓને અમારા ઇમરજન્સીના ટીમ દ્વારા તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને જરૂર પડે તો તેમને દાખલ પણ કરવામાં આવે છે। તો તમામ નાગરિકોને મારી અપીલ છે કે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ, વસ્ત્રો આખી બહીના પહેરવા જોઈએ। અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે। તબીબો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતદાન કરવા સલાહ આપી રહ્યા છે। લોકો હીટવેવથી બચવા માટે લીંબુ શરબત, ચિકંજી અને છાશનું સેવન કરે તેવી પણ સલાહ આપવામાં આવી છે। મતદાન મથકો પર પણ ગરમીના પ્રભાવથી બચવા જરૂરી તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આવનારા 1 વીક સુધી
અમદાવાદ અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે અને જોડે જોડે ચૂંટણી પણ છે. તો ચૂંટણી વખતે જે મતદાનદાતા છે એમને થોડો ગરમીથી બચવા માટે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. મૂળ તો જે હાઈલી સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ છે, સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના પેશન્ટ્સ છે, એ મતદાતાઓને બને ત્યાં સુધી પોસિબલ હોય તો સવારે અર્લી મોર્નિંગ જ્યારે મતદાન ચાલુ હોય સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં પોસિબલ હોય તો ત્યાં સુધી અર્લી મતદાન કરી દેવું જોઈએ. ગાંધીનગરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓ અને સરીસૃપો સહિતના પ્રાણીઓને ઉનાળાની કડક ગરમીથી બચાવવા માટે પાંજરા અને નિવાસસ્થાનો પાસે કુલર, ફુવારા તેમજ શણની નેટ લગાવવામાં આવી છે. બપોરથી સાંજ સુધી કુલર ચાલુ રાખી પ્રાણીઓને આંશિક ઠંડક આપવામાં આવી રહી છે. વાઘ અને સિંહ જેવા પ્રાણીઓના ખોરાકમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી તેમની પાચન ક્રિયા સરળ રહે. આ પગલાંથી પ્રાણીઓની તબિયત પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. વાઘ, સિંહ અને દીપડા જે માંસાહારી અને એ લોકોના ખોરાકના કારણે ગરમી વધારે લાગે એ પ્રકારના જે માંસાહારી વન્યજીવો છે તેના માટે ખાસ કરીને નાઇટ શેલ્ટરની અંદર એર કુલર્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એર કુલર્સ જે છે એ બપોરના સમય દરમિયાન ચાલુ રાખી અને વધારે પડતી ગરમીના કલાકોમાં પ્રાણીને અંદર લઈ અને હીટ સ્ટ્રોક ન લાગે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત એના જે વન્યજીવોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને રહેવાના આવાસ છે એ આવાસની અંદર જ સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવેલા છે. નવસારીના ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામે માટી ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેજાબાજ કોન્ટ્રાક્ટરે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટીનું ખનન કરી સુરત દમણ કોસ્ટલ હાઈવે માટે સરકારને પધરાવી દીધી. આમ સરકાર પાસેથી કરોડો રૂપિયાનું માટી ચોરીનું કૌભાંડ આચર્યું છે. સુરતથી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડે રેડ કરી કરોડો રૂપિયાનું રેતી ચોરી કૌભાંડ પકડ્યું છે. સ્થળ પરથી 2 પોકલેન્ડ મશીન તેમજ 5થી વધુ ડમ્પર ફ્લાઇંગ સ્કોડે સીઝ કર્યા છે. આ સાથે નવસારી ખાણ ખનીજ વિભાગ પર અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આવા તત્વો વિરુદ્ધ જો નિષ્પક્ષ કાર્યવાહી થાય તો મોટા માથાના નામ ખુલી શકે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, લાંબા સમયથી આ કૌભાંડ ચાલતો હોવાના પણ આરોપ છે, વધુ શું માહિતી છે? ચોક્કસથી સીધા જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની મેંધર ભાટની ઘટના છે અને ત્યાં જે રીતના હાલ નવનિર્મિત જે કોસ્ટલ હાઈવે બની રહ્યો છે અને આ કોસ્ટલ હાઈવેમાં આજે માટી ચોરી કરીને કોસ્ટલ હાઈવેનો જે પટ છે એ પૂરવામાં આવી રહ્યો હતો. એટલે ચોક્કસથી કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો છે જે માટી નાખી રહ્યા છે એ સરકાર પાસેથી તો કરોડો રૂપિયા માટી પુરાણના લેશે, પરંતુ જે માટી જે લોકો નાખી રહ્યા હતા એ માટી સરકારી જમીનમાંથી ચોરી કરીને જે આ જે કોસ્ટલ હાઈવેનું જે રોડનું નિર્માણ થઈ રહ્યું છે એમાં માટી પુરાણ કરી રહ્યા હતા. એટલે કે ચોક્કસથી કહી શકાય કે મોટા પાયે કરોડોનું કૌભાંડ છે. સ્થાનિકો દ્વારા આની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને સુરત ફ્લાઇંગ સ્કોડ દ્વારા આ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. અને રેડમાં જે રેડ પાડી હતી ત્યારે અધિકારીઓને સમક્ષ પણ આવ્યું હતું કે આ જે સરકારી જમીન છે ને ત્યાંથી માટી ચોરી કરીને અહીંયા નાખવામાં આવી રહી હતી, જેને લઈને 2 પોકલેન્ડ મશીન અને 5થી વધુ જે ડમ્પરો છે એ સીઝ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સીધા સૌથી મોટી વાત છે કે જો સુરતથી ફ્લાઇંગ સ્કોડ આવીને રેડ પાડી શકતી હોય તો નવસારી ખાણ ખનીજ વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં હતું કે પછી પોતાની કોઈ મિલીભગત છે અધિકારીઓને કે આ ખાડા કામ કરીને આ કામ ધંધો જે માટી ચોરીનું જે કૌભાંડ ચાલી હતું એ ચલાવવામાં આવી રહ્યું. જી આભાર ભાવિન, સમગ્ર માહિતી બદલ. અમદાવાદથી ઉદયપુર તરફ જવાના નેશનલ હાઈવે રોડ નંબર 48માં શામળાજી નજીક બનાવાયેલા બ્રિજમાં મોટું ગાબડું પડતા હાઈવેની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. 2 થી 3 વર્ષ અગાઉ જ બનેલા બ્રિજ ઉપરના રોડમાં ગાબડું પડતા સ્થાનિકો આ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે. કે આવડો મોટો ભૂવો આ નેશનલ હાઈવે ઉપર જો હોય તો બીજા રોડ ઉપર શું સ્થિતિ હોય? સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. કરોડો રૂપિયા ખર્ચીને જે કોન્ટ્રાક્ટરોને આ જે કામ આપે છે એ કામની ઊંચી ગુણવત્તા હોય એવું સરકાર પણ ઈચ્છે છે. તો વચ્ચે ક્યાંક ભ્રષ્ટાચારની બૂ પણ આમાં નહીં આવતી હોય એવું આપણને લાગે છે. આ રોડ ઉપર રોજ હું અપડાઉન કરું છું. આ રોડ અમદાવાદ અને દિલ્હી એને નેશનલ હાઈવે છે. એના ઉપર આટલું મોટું ગાબડું પડી જાય એમાં કોઈક નેશનલ હાઈવે ઓથોરિટીની ભ્રષ્ટાચારની બૂ આવે છે. ભૂતકાળમાં પણ કેટલીક ગંભીરા બ્રિજ જેવી ઘટનાઓ ઘટેલી છે. તો આ બ્રિજ સત્વરે રિપેર કરી અને વાહનો પૂર્ણ વ્યવસ્થિત ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ.